બારથી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઈ। 5 દિવસીય મહોત્સવ અંતર્ગત 375 બસો બનાસકાંઠા જિલ્લા માટે મળી કુલ 750 બસો ફાળવાઈ। એસટી વિભાગના 1600 કરતાં વધુ કર્મચારીઓની મા અંબાના સેવા યજ્ઞમાં નિષ્ઠાપૂર્વકની સેવા। પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે 375 બસો અને 375 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકા અને ગામડે મૂકવામાં આવી છે, જેના દ્વારા શ્રદ્ધાળુ માઈ ભક્તો આ 5 દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી શ્રી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં ભાદરવી પૂનમનો મેળો અને 51 શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। ભાવિ શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે તે માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને 5 દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા 750 બસ અને 10 મીડી બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને 51 શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે। ડ્રાઈવર અને કંડક્ટર સહિત 1600 કરતાં વધુ કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે રીતે મુસાફરીની સવલત પૂરી પાડવામાં આવી રહી છે। પ્રથમ દિવસે 45,000 કરતાં વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો। બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે, જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોડે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અંબાજી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના 1600 કરતાં વધુ કર્મચારીઓ મા અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે। અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મહામેળો, એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી શરૂ કરવામાં આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા, આ બંને મેળાઓનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે। પુષ્કળ પ્રમાણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધારી રહ્યા છે। દર વર્ષની માફક આ વખતે પણ સરકારશ્રી દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ 750 બસોનું વિના મૂલ્યે સેવા આપી અને મુસાફર જનતા યાની કે શ્રદ્ધાળુઓ માટે આ સેવા પૂરી પાડી રહી છે। બનાસકાંઠા જિલ્લામાંથી 375 વાહનો આપણે મોટી સંખ્યામાં ફાળવવામાં આવે છે। એની સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા આ બધા જિલ્લાઓમાંથી પણ મુસાફરો, યાત્રાળુઓ માટે મોટા પ્રમાણમાં સરકારશ્રી દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે। ગઈકાલનો 12 તારીખનો આપણે એવરેજ લઈએ તો પર બસ 60 જેટલો મુસાફર, એટલે ટોટલ 45 થી 47,000 મુસાફરોએ આનો લાભ લીધો છે। મુસાફરોમાં વૃદ્ધો હોય, નાના બાળકો હોય, અપંગ માણસો હોય, આ બધા તકલીફવાળા માણસો માટે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી।